હાઇડ્રોક્સાઇડ અને એવી જ રીતે જો અહીંયા ગોખણપટ્ટી નથી પાછી એને મૂકેલું છે તો એની સાથે CO3 વાળું કાર્ડ મૂકશે તો પણ સોડિયમ કાર્બોનેટ થશે તો એ બધી જ રીતે સાચો છે તો આવી રીતે રમત દ્વારા તેમને સમજાવી શકાય છે એવી જ રીતે જે છે કે ભાઈ અમારી આ જે 27 ગેમ જે છે એમની પસંદગી થયેલી હતી ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ જે છે એમાંથી ગુજરાતના પ્રતિનિધિત્વ કરવાનો મને મોકો મળ્યો હતો અને મારી આ જે ગેમ જે છે આપણા જે ઈસરોના ચેરમેન જે છે એમના હાથે મને સન્માનિત કરવામાં આવી હતી ત્યારબાદ છે વિજ્ઞાનની કવિતાઓ દ્વારા અધ્યાપન કરાવી શકાય છે કારણ કે ઘણી બધી વખત એવું હોય છે કે ભાઈ જે અઘરા ટર્મિનોલોજી જે છે યાદ કરવામાં કંટાળો આવતો હોય છે તો તમે જો વિજ્ઞાનની કવિતાઓમાં તમે એને ઢાળો તો પણ વિદ્યાર્થીઓ રસ કેળવતા થાય છે ઉદાહરણ તરીકે મારા માર્ગદર્શન હેઠળ ઘણી બધી કવિતાઓ મારા વિદ્યાર્થીઓ બનાવેલી છે મેં ફાઇલ બનાવેલી છે અને એક એક્ઝામ્પલ આપું કે આપણે નાના ધોરણમાં કંઈક એક કવિતા આવે છે અમે ફેરફુદરડી ફરતા હતા ફેરફુદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા આને મેં મારા વિજ્ઞાનના એક પાઠની સાથે સંલગ્ન કરી દીધેલું છે કે ઉદાહરણ તરીકે અમે જુદો જુદો ખોરાક લેતા હતા તેમાંથી આહારના ઘટકો મેળવતા હતા આહારના ઘટકો મેળવતા મોટું થવાની કેવી મજા તો આવી રીતે તમે લઈ શકો છો અને એના જે તમે પોઈન્ટ્સ જે છે તે તમે એને સમજાવી શકો છો ત્યારબાદ છે આપણો ભારત દેશ જે છે તહેવારોનો દેશ છે તો તમે દરેક તહેવારની સાથે પણ તમે વિજ્ઞાનને જોડી શકો છો વિજ્ઞાનની રંગોળીઓ બનાવી શકો છો વાર્તા કથન પદ્ધતિની અંદર કોઈ પણ ટોપિકને તમે વાર્તામાં ઢાળી શકો છો ત્યારબાદ છે એક આ નવું આવ્યું છે સાયન્સ ટૂલ થિયરી સાયન્સ ટૂલ થિયરી જે છે તે ડૉક્ટર પ્રદીપ શ્રીનિવાસ દ્વારા આપવામાં આવેલી છે તેમણે તેમના મેડિકલ ફિલ્ડમાં આપી હતી કારણ કે દવાઓના નામ જે છે તે ખૂબ જ અઘરા હોય છે આને યાદ કરવા માટે થઈને તેમણે આ પદ્ધતિ અપનાવી સેમ પદ્ધતિ મેં મારા વર્ગખંડમાં અપનાવેલી છે અને તમે જોઈ શકશો કે મારા વિદ્યાર્થીઓને મેં નેશનલ કક્ષાએ ભાગ લેવડાવેલો હતો અને તેમાં એમને કાર્ટૂનની અંદર તેમને સફળતા પણ મળેલી અને નેશનલ કક્ષાએ 3જો નંબર મારા વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલો છે ત્યારબાદ છે વિજ્ઞાન ક્વિઝ વિજ્ઞાન ક્વિઝ જે છે સૌથી સરળ રસ્તો છે વિદ્યાર્થીઓને હેતુલક્ષી પ્રશ્નોના જવાબ યાદ રાખવા માટે આમ તમે એમને કહેશો કે ભાઈ વાંચો તો નહીં વાંચે અને તમને બધી પરિસ્થિતિઓની આપણી ગ્રાઉન્ડ લેવલની જે છે તે ખ્યાલ છે પણ જો ક્વિઝ દ્વારા સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સરળ રીતે યાદ કરી શકે છે અને ત્યારબાદ છે અમારે એક ઉમંગ સેન્ટર ચાલે છે જેમની અંદર 5 શાળાઓ વચ્ચે વિજ્ઞાન ક્વિઝ કરવામાં આવી હતી અને જેમની અંદર અમને